પોતાની જાતનું નિરીક્ષણ કરીને ભજન કરવાનું. અહીંયા માયાનો પ્રભાવ છે. હવે હું સમજાવું છું તમને. માયા કરતાં અનંત ગણી શક્તિ નિર્ગુણ અવતાર પુરુષની છે, એના કરતાં હજારો ગણી શક્તિ વૈરાટ નારાયણની છે, એનાથી હજારો ગણી શક્તિ પ્રધાન પુરુષની છે, એનાથી હજારો ગણી શક્તિ અક્ષર બ્રહ્મની છે, એનાથી અનંત ગણી શક્તિ નારાયણની છે. સહજાનંદ. માયાની કોઈ ત્રેવડ નથી કે તમને પજીવી શકે, પણ તમારી માયિક દ્રષ્ટિથી જ્યારે તમે બીજાનો અભાવ લો ત્યારે ભગવાન નિરૂપાય થઈ જાય. વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ. હું આધ્યાત્મિક વ્રતની વાત કરી રહ્યો છું. અમરીશો મારીના વ્રતની વાત કરી રહ્યો છું. પ્રથમ 18 ઇન્દ્રિયોના સ્વધર્મની વાત કરું છું. યોગ્ય સાંભળવું જોઈએ, યોગ્ય બોલવું જોઈએ. પ્રથમ 18 યોગ્ય જોવું જોઈએ. પ્રથમ 18 એ જ મુક્ત થાય છે. તમને ખબર છે, તમે અમારો દાખલો સર્વે સફળ કર્યો એમ માનીશ. આપણે કેટલા બધા આશીર્વાદ આપી દીધા છે. ખાલી ગુણગ્રાહી દ્રષ્ટિ રાખો અને ગુણગ્રાહી દ્રષ્ટિ નિરંતર રહે અને પ્રભુ તમારા હૃદયનો કબજો લઈને બુદ્ધિયોગ આપે. એ મારે સ્વાધ્યાય મસ્ત.